હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। આજે મેં બનાવ્યો દૂધીનો હલવો। એના માટે મેં 2 દૂધી લઈ લીધી છે અને એની છાલ પાડીને એના 4 પીસ કરી લીધા છે અને પછી એને છીણી લીધું છે। છીણાઈ ગયા બાદ પછી મેં એના આમ બધો રસ કાઢીને 4 લાડવા બનાવી લીધા છે। પછી એક તપેલું લીધું અને તપેલામાં થોડું ઘી નાખીને બધી દૂધી નાખી દીધી છે। પછી એને થોડુંક પકાવવા દીધી છે। જેવી થોડીક પાકી ગઈ દૂધી પછી એમાં મેં દૂધ નાખી દીધું છે। દૂધ નાખીને પછી થોડુંક હલાવીને એમાં થોડોક ઉકાળો આવ્યો પછી મેં એમાં થોડુંક કેસર નાખી દીધું છે। કેસર નાખ્યા બાદ થોડોક ઉકાળો આવ્યો પછી મેં એમાં થોડું ઇલાયચી પાવડર નાખી દીધો છે। ઇલાયચી પાવડર નાખીને પછી એને મેં પાકવા દીધો છે। જેવો થોડોક પાકી ગયો અને પછી મેં એમાં ખાંડ નાખી દીધી છે। ખાંડ નાખી પછી પાછું થોડુંક એમાં પકાવ્યો એને પાકવા દીધું થોડુંક અને પછી એમાં એની ચાસણી થઈ ગઈ અને એને ખૂબ જ હલાવ્યો ને હલાવીને ખૂબ સરસ પાકવા દીધો છે। જેવો પાકી ગયો પછી મેં એમાં થોડાક ડ્રાયફ્રૂટ્સ નાખી દીધા છે। ડ્રાયફ્રૂટ્સ નાખીને પછી તમે જોઈ શકો છો કે મારો હલવો તૈયાર થઈ ગયો છે। હવે તો હલવો તૈયાર થઈ ગયો પછી કંઈક આવો દેખાય છે અને ખાવામાં બી ખૂબ જ ટેસ્ટી બન્યો છે। તો આ રેસીપી તમને પસંદ આવી હોય તો તમે લાઈક